સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર. સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પામશે ભવ. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. દર્દી સંભારે જે દર્દમાં તેની શ્રી હરિ કરે સહાય. દર્દી સંભારે જે દર્દમાં તેની શ્રી હરિ કરે. કેશે કથા કોળે કરી વળી સુણશે થઈ સાવધાન. કેશે કથા કોળે કરી વળી સુણશે થઈ તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. સૌરાષ્ટ્રની ભૂમિ ખૂબ ભાગ્યશાળી છે. અનેક સંતો, શુરાઓ, સતીઓ, સિંહો અને ભક્તોની એ ભૂમિ છે. એ સૌરાષ્ટ્રની ભૂમિ કેવી છે? સતીને શૂરની માતા, સિંહને સંતની પ્રસૂતા. અગમ કરણી કવિ વરણી એવી સૌરાષ્ટ્રની ધરણી. જ્યાં સતીઓ, શુરાઓ, સિંહો થાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ લીલા પુરુષોત્તમે વિચરી સૌરાષ્ટ્રની ભૂમિને રમણ ભૂમિ કરી છે. સોરઠ દેશ સોયામણો મને નિરખાના ઘણા કોડ. જ્યાં રત્નાકર ગાજતો જ્યાં રાજ કરે રણછોડ. દ્વારકાધીશની જ્યાં નગરી આવી છે, અને જે દ્વારકા એટલે ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી રાતોરાત વિશ્વકર્માએ ઊભી કરેલી નગરી. હવાર છૂતા નગરી બની ગઈ. જે દ્વારકા એટલે મોક્ષદાયી 7 નગરી આપણે કહેવાય છે ભારતમાં. એ માયલી એક, 4 ધામ માયેલું એક ધામ. કૃષ્ણની કીર્તિના શુદ્ધ ઉજ્જવળ સુવર્ણ કલશોને ધારણ કરનારી એ નગરી કનકની દ્વારકા દુર્ગપુરી, જહાં કૃષ્ણની કીર્તિ દીપ્તિ પ્રકાશે. આવી એ દ્વારકા નગરી જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના વિજયી ધ્વજને દિગંતમાં ફેલાવે છે. અસ્થિર નારદ પણ જ્યાં સ્થિર થઈને જ્યાં કૃષ્ણનું કીર્તન કરે છે. દેવર્ષિ નારદ દ્વારા પ્રેમની દીક્ષા અપાય છે, અને જ્ઞાનાચાર્ય ઉદ્ધવજી દ્વારા જ્યાં જ્ઞાનની ભિક્ષા અપાય છે. એવા જ્ઞાન અને પ્રેમનો સમન્વય કરનારી નગરી એટલે દ્વારકાની નગરી. આ દ્વારકા નગરી જે સોરઠ સૌરાષ્ટ્રમાં આવી છે. વળી સોરઠ અને સૌરાષ્ટ્રને વિશે અનેક કવિઓએ
પોતાની કલમો ચલાવીને એમ કીધું કે ધરતી સોરઠ જગ જૂની અને જૂનો ગઢ ગિરનાર, એ હાવજડા હેંજળ પીવે જેના નમણા નર ને નાર. એના નરનારીઓ એવા રૂપાળા નમણા છે. ખરેખર આપણે દક્ષિણમાં જઈ ઘણા ગયા છે, તો જે સૌરાષ્ટ્રના સોરઠના માણસો એવા રૂપાળા છે. કાયા જેની કુમળી અને પડછંદ જેના કાય, શુરા સંતો નિપજાવતી એવી સોરઠ રતનની ખાણ. આવી સૌરાષ્ટ્રની ભૂમિમાં સોરઠ દેશ એ ઉદ્ધવજીના અવતાર એવા રામાનંદ સ્વામી જ્યાં વિચરતા સ્થિર થયા છે અને લોજમાં આશ્રમ કરીને રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆતની પૂર્વ ભૂમિકાનું ક્ષેત્ર છે સોરઠ. સહજાનંદ સ્વામી પૂર્વમાં પ્રગટ થયા, પરંતુ આખા ભારતમાં વિચરણ કરી અને વન વિચરણની પૂર્ણાહુતિ કરી સોરઠમાં મહારાજ. એને મોટા મોટા જગ્યાઓ, મઠો, મહંતો જોયા, પણ એનું મન ક્યાંય માન્યું નહીં. દેશ દેશાંતર બહુત ફિરા અને મનુષ્ય કા બડા સગાળ, પણ જાકું દેખી છાતી ઠરે એ વાકા પડ્યા દુકાળ. એવા સંતો લોજમાં મહારાજે જોયા અને વનરાયો ઓળંગી અને લોજમાં આવીને સ્થિર થયા. વિકટ વનરાય ઓળંગી પવન ભરે પ્રાણ રખવાયા. વિકટે વનરાય ઓળંગી પવન ભરે પ્રાણ રખવાયા. પસીનો ના મિલે પંડ में તપોધન હો તો ऐसा हो. સહજાનંદ સ્વામીએ દીક્ષા લીધી સોરઠમાં. આદર્શ શિષ્યમાંથી ધર્મ ધુરંધર બિના સોરઠમાં. એટલે અમારી બાજુના વખાણ નથી કરતા, ગુજરાતનો આવશે કંઈક કંઈક તે તમ તારે સારું કહેવું, પણ અટાણ સુધી નથી આવતું તો હું કહું. તો આદર્શ શિષ્યમાંથી ધર્મ ધુરંધર બિના મહારાજ સોરઠમાં. અને પ્રગટી પૂરવ દેશ જોયા ચારે ધામને, વર્ણી કેરો વેશ સોરઠ ઉતાર્યો શામળા. ભક્તોના ભૂખ અને દુઃખ માગ્યા જેતપુરમાં સોરઠમાં. જે મંત્રનો આપણે જપ કરીએ છીએ રાત્રિ દિવસ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ મંત્રને પ્રચલિત કર્યો સોરઠમાં પરણીમાં. કોઈ દી જોયું ન હોય ને સાંભળ્યું ન હોય એવું ઐશ્વર્ય બતાવવાની શરૂઆત કરી. પોતપોતાના ઈષ્ટદેવોના દર્શન દેવાની શરૂઆત કરી. સમાધિઓની શરૂઆત કરી મહારાજે સોરઠમાંથી. માંગરોળમાં જૂની પુરાયેલી વાવીને ફરીને ગળાવી અને જન સમાજના કલ્યાણને માટે જન કલ્યાણના કાર્યો કરવાની શરૂઆત કરી સોરઠમાંથી. માંગરોળમાં વાયુ ગળાવી સમાજના કલ્યાણને માટે. ભારતભરમાં ઠેર ઠેર વિજય ડંકા વગાડતા, વિજયના મદમાં ચકચૂર થયેલા એવા દેવીવાળા મગનીરામનો પણ પરાભવ કર્યો મહારાજે સોરઠમાં. એક દિવસમાં જ્યાં 500 પરમહંસોને દીક્ષા આપી, એ પણ મહારાજે સોરઠમાં કાર્યની શરૂઆત કરી. એટલું જ નહીં, પણ વિદ્યાદાનની ગુપ્ત સરસ્વતીની શરૂઆત થઈ પણ સોરઠમાંથી. શાસ્ત્રીજી મહારાજે પણ અન્નદાન, અભયદાન અને વિદ્યાદાનની શરૂઆત કરી ત્યાંથી. અને પછી આજે જોવો તો સંપ્રદાયમાં કેટલાય ઠેકાણે એ પ્રવૃત્તિ ચાલે છે. તો આવા સોરઠમાં અનેક અનેક ભક્તો થયા છે, જેને નિયમ, નિશ્ચય અને પક્ષ એ ત્રણવાના દ્રઢપણે રહ્યા છે. મહારાજે એમ લખ્યું કે પોતાના ઈષ્ટદેવને ભજતા એવા વૈષ્ણવ ભગવાનના ભક્તો એનો પક્ષ રાખવો. જેમ મા બાપ દીકરાનો પક્ષ રાખે છે, દીકરાઓ મા બાપનો, તે રીતે ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો. આવા
ભગવાનના ભક્તોનો પક્ષ રાખનારા ભક્ત હતા પંચાળાના દરબાર જીણાભાઈ. ગેડ પ્રદેશમાં એ પંચાળા આવ્યું. ઐતિહાસિક સ્થળ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો એ બાજુ વિચરણ કર્યું છે એમ કહેવાય છે. ગામથી ઉત્તર બાજુમાં અર્જુને મહાદેવ પધરાવ્યા છે, જેને અર્જુનેશ્વર મહાદેવ કહેવાય છે. ભીમે મહાદેવ પધરાવ્યા છે, એને ભીમેશ્વર મહાદેવ કહેવાય છે. પંચાળાથી ઉત્તર બાજુ છે. આવા જીણાભાઈ, એમના પિતાજી દરબાર મનુભા એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. 1858માં જ્યારે વર્ણીના વેશમાં સહજાનંદ સ્વામી હતા તે વખતે ગુરુ રામાનંદ સ્વામીની સાથે મહારાજ પંચાળામાં પહેલવેલા પધાર્યા. જીણાભાઈને દર્શન થયા. ત્યાર પછી ગુરુદેવ ધામમાં પધાર્યા પછી તો સહજાનંદ સ્વામીના અનન્ય ભક્ત થઈને રહ્યા જીણાભાઈ. એમના માતુશ્રી ગંગાબા, એમના બેન અદીબા, આ બધાને મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા થઈ. કથા વાર્તા સાંભળવી, જળ કમળવત રહેવું, જગતમાં રહેવા છતાંય બંધન કેમ ન થાય, આ રીતની અખંડ વૃત્તિ ભગવાનમાં કેમ રહે, એવા આગ્રહવાળા હતા જીણાભાઈ. અંત્યના 24મા વચનામૃતમાં મહારાજે જીણાભાઈનું અંગ કીધું છે. મોટા મોટા સંતો હરિભક્તોના અંગ કહ્યા ને, એમાં એમ કીધું કે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય, કહેતા આસક્તિ થઈ જાય નહીં. એવી રીતે હંમેશા સાવધાની વાળા અને ખટકાવાળા હતા. જૂના જમાનામાં કચેરીઓ ડાયરાઓ ભરાતા, અમીર ઉમરાઓ બેસતા અને એ વખતે અફીણું, હોકાઓ, દારૂઓ વગેરે પીવાતા ન પાતા. એ જમાના પ્રમાણે નર્તિકાઓ નાચ કરતી એવું પણ બનતું. આવા પ્રસંગોમાં લગભગ જીણાભાઈ કોઈ દી જતા નહીં. નવાબ સાહેબનું કેણ હોય, બહુ આગ્રહ કરે તો જ જતા, નહીતર તો ટાળતા. કારણ કે એ બધા ગામધણીઓ હતા પણ નવાબની આગળ તો નાના ગણાય. લગભગ આવા પ્રસંગોમાં એ જતા જ નહીં. આજે પણ એવા ઘણા મોટા મોટા કોન્ટ્રાક્ટરો હશે, મોટા મોટા સાહેબો હશે, અધિકારીઓ અને સત્તાવાળાઓ હશે, છતાંય પણ ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ વધારે બહેકાય એવા પ્રસંગમાં લગભગ ભગવાનના ભક્તો ક્યાંય જતા જ ન હોય. જુનાગઢ નવાબ સાહેબની કચેરી ભરાણી છે. ડાયરો અને એમાં ગણિકાઓ નાચ કરે છે. જીણાભાઈ પોતાના મનની વૃત્તિ પાછી વાળેલી, નેત્રને નિયમમાં રાખી નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે છે. સાધકનું આ એક લક્ષણ છે. શું? ના ખામું જોવું, પણ પોતાના. આપણે તો જોતા હોય પણ લગભગ તો સાધક છે એનું લક્ષણ છે કે નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે. પોતાના નાક સામે દ્રષ્ટિ રાખે તો એ નિયમમાં દ્રષ્ટિ કહેવાય. ડાયરામાં બેઠા છે જીણાભાઈ, નીચે દ્રષ્ટિ રાખીને બેઠા છે. આંખ પણ ઊંચી કરતા નથી. આવી એની ઇન્દ્રિયની સંયમતા જોઈ નવાબ સરકાર બહુ રાજી થયા. મનમાં થયું, વાહ, આવો કોઈ ઇન્દ્રિયજીત પુરુષ મેં જોયો નથી, ધન્ય છે આને, કે સંસારી હોવા છતાંય આ નર્તિકાઓ નાચે છે છતાં આંખ ઊંચી કરતા નથી. ખુદાના ખરા આશક છે, ખરેખર ખરા ઓલિયા લાગે છે. ત્યારથી દરબાર નવાબ સાહેબને જીણાભાઈની ઉપર ખૂબ વિશેષ ભાવ રહેતો કે ખરેખર ભગત હારા છે. ભગવાનના ભક્તોએ બધી ઇન્દ્રિયો તો જીતવી જ જોઈએ, પરંતુ એમાંથી 3 ઇન્દ્રિયો તો ખાસ જીતવી જોઈએ. આંખ, જીભ અને કાન કહે તો એવી 3 ઇન્દ્રિયો છે કે જેને ખાસ જીતવી જોઈએ. એમાંય 3માં પણ આંખ અને જીભને તો જો કે બધી ઇન્દ્રિયો એવી જ છે જીતવા જેવી જ. ગાફલ રહી તો એક તૈડ હોય તો ડેમમાં ભય ઉત્પન્ન કરે છે, એમ બધી ઇન્દ્રિયો જીતવા જેવી છે. પણ આંખને ખાસ, કાનને, જીભને ભગવાનના ભક્તોએ નિયમમાં રાખવી જોઈએ. જેની આંખ બગડે છે એના વિચારો બગડે છે.
આપણે આજે કોઈ ખરાબ ચિત્ર જોયું, ભલે આપણે તરત ખરાબ કામ નથી કરતા, પણ એનો ફોટો મનમાં પડી જાય, 5-15 દી પછી એ સંકલ્પ બળવાન થઈ જાય. આજે આપણે પાપ નહીં કરીએ, પણ 5 દી 15 દી પછી 1 વાર 2 વાર જોશું તો આપણને એવી વૃત્તિ જાગશે. તો જેની આંખ બગડે છે એના વિચારો બગડે, જેના વિચારો બગડે એનું મન તો બગડેલું જ છે. જેનું મન બગડે, જેના વિચારો બગડે એનું વર્તન બગડે, એની વાણી બગડે, એનું નામ પણ બગડે છે. માટે આંખ આદિક ઇન્દ્રિયોને ખૂબ નિયમમાં રાખવા. અજામિલની આંખ બગડી હતી, જેને કારણે એનું આપણે જીવન જાણીએ છીએ. આંખને બહુ સાચવવા જેવી ચીજ છે ખરેખર. આંખ ફૂટી જાય, આંખ વહી જાય, શું કરી કયો જી? આવા હારા હોય તો જીવન કેમ પસાર કરવું? માટે બધી ઇન્દ્રિયો કરતા આંખને બહુ સાચવવા જેવી છે દરેક રીતે. આંખ આવે ને તોય ઉપાધિ કરે, એટલે દુઃખ થાય. નાના છોકરા હોય ને કઈ કેમ તો છોકરાની આંખ આવી ગઈ છે એટલે દુખે છે એમ. આંખ આવે તોય ઉપાધિ, આંખ જાય તોય ઉપાધિ. આંખમાં કાંઈક પડે કણું તોય ઉપાધિ. આંખ કોકની માથે પડે, આંખમાં કાંઈક પડે તોય ઉપાધિ, આંખ કોકની માથે પડે તોય ઉપાધિ. આંખ હખણું નો રે આમામ આમામ કીરા કરે તો એ આંખ ઉલળે એમ કહેવાય. આમામ આમ હાલતા ચાલતા કોકને આમ જોતા જોતા 2 ચંપલ ખાવા પડે તોય ઉપાધિ. પણ જો આંખ ઉઘડે તો જ શાંતિ થાય. એટલે ભક્તો એમ કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. આંખ જો ઉઘડે તો કામ થઈ જાય. માટે આંખને બહુ સાચવવા જેવી છે. ભાવનગરના રાજા વજયસિંહજી બાપુ કચેરી ભરીને બેઠા હતા. જોગીદાસ બારવટિયા હતા, પણ સમાધાન થયા પછી કોઈ પ્રસંગે જોગીદાસ પણ આવેલા. નર્તિકાઓ નાચગાન કરે છે. જોગીદાસે આંખ નીચી રાખી, અધર જોતા નથી, અને ઉભા થવાની તૈયારી કરી. ચાલુ ડાયરામાં બાપુએ કીધું, કેમ જોગીદાસ? તો કે આપણી મા બેન દીકરીઓ નાચતી હોય એને જોવાય થોડું? એને ન જોવાય. અરે આનો તો ધંધો છે નાચવાનો. ભલે નાચવાનો ધંધો હોય, પણ એ જગદંબા કહેવાય, એ માં કહેવાય. આપણી માં નાચતી હોય એને જોવાય નહીં. હું નહીં જાઉં. ઉભા થઈને વયા ગયા. બારવટિયાને કેટલું હતું એટલે તો એનું બ્રહ્મચર્ય મહારાજે વખાણીને રાજી થયા. એને ગઢડામાં આવ્યા તો મહારાજે એમ કીધું, જોગીદાસ અમે તમારી વાત સાંભળી છે કે તમે આંખમાં ચટણી નાખેલી. હા મહારાજ. લૂંટફાટ કરવા ગયેલા યુવાન બહેનોના રૂપ જોઈને મનમાં એમ થયું કે ભગવાને કેવું રૂપ આપ્યું છે. એટલો ઘાટ થયો, પણ મને એમ થયું કે મારું નામ જોગીદાસ કહેવાય, જોગીઓનો દાસ. આવા હલકા સંકલ્પો કરવું એ બરાબર નહીં. છાવણીમાં જઈને એક મુઠ્ઠી આંખમાં ચટણી નાખી દીધી મેં મહારાજ. મહારાજ બહુ રાજી થયા કે ધન્ય છે તમને કે તમે આવા હોવા છતાંય તમારું નિષ્કામ વ્રત આવું છે. તો જેનું નિષ્કામ વ્રત દ્રઢ છે, જેની આંખ નિયમમાં છે, એની ઉપર ભગવાન બહુ રાજી થાય છે. જીણાભાઈની આંખ નિયમમાં દેખી નવાબ સરકાર ખૂબ રાજી થયા. એને પ્રત્યે ખૂબ ભાવ આવતો. ભગવાન શ્રી હરિ જ્યાં જ્યાં ઉત્સવ સમયાઓ કરતા ત્યાં ત્યાં તન મન ધનથી જીણાભાઈ સેવા કરતા. કોઈ દુઃખી, કોઈ ગરીબ ભગવાનના ભક્તો હોય તો એની સંભાળ રાખતા, એનું ધ્યાન રાખતા. અનધન વસ્ત્રથી સેવા થાય તે કરતા. માંગરોળમાં કમળશિવાય વાંજા હતા. કુટુંબમાં કોઈ હરિભગત નહોતું, એકલા હતા. એટલે એના કુટુંબીઓ, એના દીકરાઓ, એના સંબંધીઓ એને હેરાન કરે, કનડગત કીડા કરે. અને સ્વાભાવિક છે, ઘણી વખત ઘરમાં કોઈ હરિભગત ન હોય ને એકલા જો થાય તો આજે પણ બિચારા ઘણાને કદાચ તકલીફ પડતી હોય, પણ થોડું ઓછું થયું છે એ તો જરૂર છે. કોઈ રીતે સત્સંગ છોડી દે એમ હેરાન કર્યા કરે. પણ મનમાં એમ થયું
કે અનેક જન્મોને અંતે જે પ્રાપ્તિ થવી જોઈએ એ પ્રાપ્તિ મને આ વખતે થઈ છે, માટે આ સત્સંગ તો નહીં છોડાય. એક વખત ખૂબ માંદા પડ્યા, લાંબી બીમારી ચાલી, અશક્ત થઈ ગયા, બેઠા થવાની પણ શક્તિ શરીરમાં રહી નહીં, કોઈ એવી સેવા પણ ખાસ કરે નહીં. મેણા માર્યા કરે, કેદી હાજા થહો પણ લોહી પી ગયા મરતાય નથી ને, કેદી હાજા થહો, સાફ કરી કરીને થાકી ગયા તમને તો, આમ મેણા માર્યા કરે. અને જ્યારે લાંબી માંદગી ચાલે ત્યારે ઠીક છે, બધા ઘરના કુટુંબીઓ, સભ્યો, દીકરાઓ, વહુઓ સારા હોય, કોકને અનુકૂળતા હોય તો લાંબી માંદગીમાં બરાબર સેવા થાય, નહીતર તો પછી શું થાય એ આપણે સૌ જોતા હોય અને અનુભવતા હોય. આખી જિંદગી કરી હોય છતાંય જો લાંબી માંદગી ચાલે તો એ બધું ગણ ભૂલી જાય. એટલે કાગ બાપુએ એવું લખ્યું કે વૃક્ષ વાવી અને ફળ તણી, આશથી પ્રેમથી વૃક્ષને પાય પાણી, મધુર ફળ તે હના ખૂબ ખાધા અને છાયડીમાં ઘણી મોજ માણી. વર્ષ કઈ વીતતા ઝાડ જૂનું થયું, ઝાડવું જૂનું થઈ ગયું, અને ફળ મીઠાને ગઈ ઓળખાણી, કરવતે કાપિયા કઈક કટકા કર્યા, ગુણ બધા ગેલા ધૂળ ધાણી. કરવતે કાપિયા કઈક કટકા કર્યા અને ગુણ બધા ગેલા ધૂળ ધાણી. આ સમાજમાં, કુટુંબમાં, આ જગતમાં આવી રીતે બનતું હોય એ સ્વાભાવિક છે. બહુ માંદગી ચાલે પછી આખો દી અથવા તો કોણ સેવા બહુ કરે. એટલે એ બાપાને એક હોય તૂટેલી ખાટલી, પડખે પાણીની માટલી, બારીમાં દવાની બાટલી, લ્યો બાપા તમારી મૂડી આટલી, મજા કરો, બાકી તો બધું અમારું. બાપા દિવસો કાઢે, બીજું શું થાય. એટલે શંકરાચાર્યજી મહારાજે એવું લખ્યું કે યાવત વિત્તો પાર્જન સક્તસ, તાવત ધન પરિવારો રક્તસ, પશ્ચાત જર્જરી ભૂતે દેહે, વાર્તમ કોપી ન પૃચ્છતિ ગે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. કામીને લાવીએ ત્યાં સુધી હારા હોય. ધીમે ધીમે માંદગી લાંબુ ચાલી છે, કોઈ સેવા કરતા નથી. માંગરોળમાં જીણાભાઈ કામ કાજે આવ્યા છે. કોઈએ કીધું બાપુ તમારા વેલા સ્વામિનારાયણના ભગત છે ને કમલસિંહભાઈ, એ કેદુના માંદા બહુ છે, તમને ખબર છે? ખબર નથી મને. ખબર પડતા દરબાર તરત એમની પાસે ગયા. એમની માંદગી જોઈ મનમાં થયું કે સેવા બરાબર થતી નથી. પાસે બેસી માથે હાથ ફેરવી, હાથમાં હાથ લીધો. કમલસિંહભાઈ ને આજ ઘણા દિવસે વાલ કરનારા મળ્યા. ખરેખર માંદા હોય, કોક આપણને હેતથી બોલાવે, આપણું ગળું ભરાઈ જાય. અરે માંદા તો ઠીક, આપણે કઈક મુશ્કેલી પડી હોય અને કોઈ મદદ કરનારું ન હોય ત્યારે કોક એમ કે મુંજાતા ને હો કામ એ કેજો. એ પૈસા ન દઈ દે પણ આટલા વેણથી આપણું હૈયું ભરાઈ જાય. તમારી સંસારીઓને શું વાત કરીએ, હું મારી જ વાત કરું. 5-7 વર્ષ પહેલા બધા ગુરુકુળમાંથી આખી ટ્રેન જાત્રાએ ગઈ હતી. પુરાણી સ્વામી માંદા હતા, મોહન સ્વામી, હું અને એક સાધુ, બીજા 4 જણા સંસ્થામાં હતા. કોઈ સાધુ નહીં, કોઈ ભગત નહીં. અને આ બધા મોટા જૂના વિદ્યાર્થીઓ, હરિભક્તો 1 મહિના સુધી ગિરધર બાપા હતા, અકબરીભાઈ હતા, ઓફિસનું કામ સંભાળનારા તો હતા, પણ હવે આ બધું દોડાદોડ કરવી તો સહેજી આપણે કરવી પડે. પુરાણી સ્વામી માંદા, એની સેવામાં બીજા સાધુ હોય, એટલે રાત્રિએ બધા સુવા, હરિભક્તો આવે, દિવસે આવે, બધા રોકાય. પણ એક વિદ્યાર્થીએ મને એમ કીધું કે સ્વામી કે મુંજાતા ને હો, કઈ કામકાજ હોય તો અમને કહેજો. એટલું એ જ્યાં બોલ્યો ત્યાં મારી આંખોમાં આહુડા તરત આવી ગયા. કઈ ઢીકોય નો મારવો પડ્યો. હા, નહીં તો ઢીકા મારે ત્યાં આહુડા આવે, કઈ એમને આહુડા આવે.
પણ આટલા વેણ કીધા ત્યાં તો આંખમાં આહુડા આવી ગયા. કોઈ દુઃખી હોય, કોઈ ગરીબ હોય અને ઈ ટાણે એને આપણે આશ્વાસન આપીને એની આંતરડી રાજી થાય તો ભગવાન રાજી થાય. અને ખરેખર મા બાપ જ્યારે વૃદ્ધ હોય, મા બાપ માંદા હોય, દીકરાઓની ફરજ છે એની સેવા કરવી. એને કેમ હાંચવી મોટા કર્યા છે. જેમાં છોકરું ધાવણ ધાવ્યા પછી માંદું પડી જાય, ધાવણ ધાવ્યા પછી એને ઝાડા થઈ જાય તો માને એમ થાય કે મેં એવી કઈ વસ્તુ ખાધી છે કે છોકરાને હૈદું નહીં ઝાડા થઈ ગયા, તો હું એવી વસ્તુ ન ખાવ. એ માં ખાવાનું બંધ કરે. કડવી દવા છોકરાઓ ન પીવે તો માં મોઢે વાટકો માંડીને પીવે ઘૂંટડો, અને એ દ્વારા ધાવણ દ્વારા એ પણ છોકરાને નિરોગી કરે. એ માં જ્યારે વૃદ્ધ થાય, એ બાપ જ્યારે વૃદ્ધ થાય ત્યારે દીકરાઓની ફરજ નથી કે એની સેવા કરવી. એને કેમ મોટા કર્યા છે, એને કેમ એને હાંચવા છે, એને માટે એને ઘણું ઘણું કર્યું છે. એને છાતીએ ચડાવીને રમાડ્યા છે, પેટમાં ખાધું નથી ને ખવડાવ્યા છે, હાંધેલા લુગડા પહેરી પહેરીને દિવસો કાઢ્યા છે, છોકરાને હારા નવા લુગડા પહેરાવ્યા છે. એ મા બાપ જ્યારે વૃદ્ધ થાય ત્યારે દીકરાઓની ફરજ છે કે એની સેવા કરવી, જરૂર સેવા કરવી. પણ ઘણા સજ્જનો હતા, ઘણા હરિભક્તો એવા હોય, સાધુને જમાડે, ધર્માદા કરે, કથા કરાવે, યજ્ઞો કરાવે, પણ મા બાપને ન ખવડાવે એવા કેટલાય હરિભક્તો હોતી હોય. એ બરાબર નથી. ભગવાન એને સ્વીકારે જ નહીં. અમને તો ખબર નથી એટલે સ્વીકારીએ, અમે શું કરીએ? તમે લાડવા ખવડાવવા આવો તે અમને, અને ખબર હોય કે આના બાપને નથી હાચતો તોય લાય રસોઈ તું તારે, અમે તો કહીએ. પણ એ ભગવાન એને સ્વીકારે નહીં. માટે તમારા ગ્રહસ્થોની ફરજ છે, મા બાપ હાજા માંદા હોય તો એની સેવા કરવી. એ રોટલાથી પેટ ભરાય છે પણ હેતથી હૈયું ભરાય છે. રોટલાથી પેટ ભરાય, પેટ રોટલાથી ભરાય, પણ હૈયું થોડું રોટલાથી ભરાય. હૈયું તો હેત અને વાલથી ભરાય. તમારે ઘરે આંગણે બાંધેલા પશુઓને પણ તમે નીણ નાખો છો, ડેલીના કૂતરાને રોટલો કટકો નાખો છો. એમ જો મા બાપ વૃદ્ધને તમે ખવડાવતા હો તો પછી એમાં નામાં શું વિશેષ છે? એ વૃદ્ધ મા બાપને ખાલી રોટલાની જરૂર નથી, વૃદ્ધ મા બાપને વાલની જરૂર છે. હાજા માંદા હોય તે દીકરાએ પાસે બેહવું જોઈએ, એને પગચંપી કરવી જોઈએ, માથે હાથ ફેરવવો જોઈએ. ઠીક છે, નોકરી ધંધા કામકાજ હોય, આખો દી કોઈ માથે ન ઊભું રહી શકે, સ્વાભાવિક છે. પણ હવાર હાંજ એના માવતરને એમ તો થવું જોઈએ ને, અમારો દીકરો અમારી પાસે 2 મિનિટ બેહે છે, થોડીક વાર વાત કરે છે, એમ એને જરૂર થવું જોઈએ. અને એટલું જો ન થાય, અરે ઘણા તો એવા છોકરા હોય, મા બાપ નોખા રહેતા હોય, છોકરાઓ મા બાપ માંદા હોય અને જાય નહીં. કોકે એલા તારા બાપ કેટલા દીથ્યા માંદા, તું મારા ખબરે કાઢવા જતો નથી, તઈ જાય કોકના મેણાથી પાસે જઈને ઉભો રહ્યા, વાહે હાથ રાખીને કેમ છે, જા અહીંથી તું, કેમ છે, કેમ છે એમ થાય. વાહે હાથ રાખીને કેમ છે તારે કહેવાનું. તું જરાક વાંકો વાળી, બાપને કપાળે હાથ ફેરે, એને જરાક પગને તળિયે આવી, વાલ કરો જરાક. હાજા માંદા હોય તો એ જ કરો. ઘણા દિવસે આજ કમલસિંહભાઈને વાલથી પાસે બેનારી વ્યક્તિ મળી. જીણાભાઈએ જરીક માથે હાથ ફેરવો, હાથમાં હાથ લીધો. કેમ છે ભગત? બહુ સારું છે. વધારે માંદગી જેવું છે? મહારાજની મરજી. આ સવાર, આ ઘોડું નબળું છે પણ સવાર ક્યાં માંદો છે? આ ઘોડું નબળું છે પણ સવાર તો હાજો છે ને, આત્મા છે એ સવાર છે. ભગત, તમે હવા ફેર કરવા થોડાક દી મારે ત્યાં આવશો પંચાળા? મનમાં જાણ્યું આ કોઈને ગમતા નથી આપણે, આ બધાને આપણે ભારે પડીએ છીએ, એટલે ભગત કહે છે તો જાય. ભાઈ બાપુ એવું છે ને, છોકરાને હવને જરાક વાત કરી જોઈએ. ભલે હું પૂછી જાઉં. છોકરાઓને દરબાર મળ્યા કે ભાઈઓ તમારા પિતાજી માંદા છે? આ તો કે ઘણા દીથ્યા માંદા છે, કઈ સારું થતું નથી. જુઓ હવા ફેર થાય, પાણી બદલો થાય તો સેજી સારું થઈ જાય, તો તમે કહેતા હો તો અમે થોડાક દી પંચાળા લઈ જાય. સારું લઈ જાઓ.
તરત તો કહેવાય નહીં, જરાક પોરો ખાઈને સારું લઈ જાઓ કે. દરબારે કેમ લઈ જવા? એટલા બધા માંદા છે કે ઘોડા ઉપર પણ બેસી શકે એમ નથી સ્થિતિ, ગાડામાં પણ બેસી શકે એવી સ્થિતિ નથી. ત્યાંથી પંચાળા 16 કિલોમીટર જેવું થાય છે. તો શું કરવું? ખાટલો ઉપાડનારા 4 મજૂરો ગોઠ્યા, પણ 4 માંથી 3 જડ્યા, એક મજૂર જડ્યો નહીં. દરબાર જીણાભાઈએ પોતે ઘોડાની હરકને પોતે કાંડે બાંધી અને એક ખાટલાનો પાયો પોતાના ખંભે લીધો. 3 મજૂરો અને દરબાર જીણાભાઈ ધીમે ધીમે એક ગામ પછી બીજે ગામ, ગામ ધણીઓ દરબારો અથવા પટેલો બાપુને અરે દરબાર જીણાભાઈ તમે આ કોનો ખાટલો? અમારા ભગવાનના ભગત છે, માંદા છે તે લઈ. અરે હોય બાપુ તમે નહીં લાવો, અમે લઈ. નહીં નહીં, અરે અમે નહીં હાટે માણા મોકલીએ અમારો. નહીં નહીં ભાઈ અમે જાય છે. 1 ગામ 2 ગામ તો જવા દીધા, ગામ પછી ગામ ઢુકડા આવતા જેમ હવ દરબારને ઓળખતા હોય, છેવટે મજૂરને આગ્રહ કરીને બાપુ પાસેથી ખાટલો લેવડાયો. દરબાર જીણાભાઈ આવ્યા પંચાળા. બેન અદીબાને પૂછ્યું, બેન આ માંદા આવ્યા છે એક ભગત, તો એનો ખાટલો ક્યાં રાખશો? જરા બેનના મનમાં એમ થયું, ભાઈ એવા ભગત છે ને કે બધાને જાણે કેમ ધર્મશાળા હોય. ભાઈ માંદાનો ખાટલો એટલે ડેલીના ખાનામાં રાખો ને, ત્યાં ડેલીના ખાનામાં રાખો માંદાનો ખાટલો. ભાઈના મનમાં એમ થયું, અરે આ ભગવાનના ભગત છે અને ડેલીના ખાનામાં ખાટલો હોય, એનો ખાટલો મારા દીવાનખંડમાં રાખીશ. હું જ્યાં સૂવું છું ત્યાં, બીજે હાટે બેનને ન ઈચ્છા હોય તો કઈ નહીં, પણ હું દીવાન જ્યાં હું હોઉં છું ત્યાં એનો ખાટલો રાખીશ. પોતાના ઓરડામાં માંદાનો ખાટલો રાખ્યો છે. હાથ ખોટના દીકરાની જેમ એની ચાકરી દરબાર કરે છે 4 મહિના સુધી. એક દિવસ કમળસિંહભાઈને જરા શરદી જેવું હતું, એટલે ભાઈએ એમ કીધું કે બેન જરા તીખા કે લવિંગ કે એવું કાંઈ છે તો જરા વાટી અને એનો ખરડ કરીને છાતી અને કપાળે ભૂંજી તો આ ભગતને જરા ઠીક થાય. થોડા હતા, પણ બેનના મનમાં એમ થયું કે માનો કે અત્યારે વાપરી નાખી તો પછી પાછા તાત્કાલિક જરૂર પડે તો શું કરવું? જૂનો જમાનો, ગામડું ગામ. એટલે બેને એમ કીધું કે ભાઈ હતા તો ખરા પણ હમણાં થઈ રહ્યા છે. સારું, કાંઈ વાંધો નહીં. 7-8 દી થયા ને દરબાર જીણાભાઈને શરદી જેવું થયું. સૂતા છે, બેન પાસે આવ્યા, શું ભાઈ મજા નથી, બહુ શરદી જેવું થઈ ગયું છે. એટલે ન કીધું છતાંય બેન એકદમ તીખા કે મરીનો ખાંડી વાટકામાં લાવીને પાસે આવ્યા કે લ્યો ભાઈ તમને શરદી થઈ ગઈ છે ને, એટલે હું જરાક તમને ખરડ કરી દઉં તો ઠીક થઈ જાય. 2 દી પહેલા કીધું ત્યારે કહેતા હતા ને થઈ રહ્યા છે, હું તો લાવ્યો નથી તો ક્યાંથી આવ્યા? એ તો થોડા ઘણા પડ્યા હતા, હું કાયમ આવે એટલે પડ્યા હતા. હાથમાં વાટકો લઈને જે ઘા કર્યો તો દિવાલમાં હામું ભટકાણું, બધું ઢોળાઈ ગયું. તને મારા કરતા આ ભગવાનના ભક્તો વાલા નહીં, હું વાલો અને આ ભગવાનના ભક્ત વાલાની બોલતી નહીં, મારે અરે જા તારું મોઢું બતાવતી નહીં. તમે ભગવાનના ભગત છો, મારી બેન છો, પણ આ ભગવાનના ભક્તની અરે તમને એ જ નહીં. 6 મહિના થઈ ગયા ભાઈ બેનની સાથે બોલતા નથી. બેને મહારાજને વિનંતી કરી, મહારાજ મારાથી થોડીક ભૂલ થઈ ગઈ, જીણાભાઈ બોલતા નથી, કંઈક તમે દયા કરો, ભાઈ છે ઘરમાં રહેવું મુશ્કેલી પડે. મહારાજે આજ્ઞા કરી અને પછી જીણાભાઈ બેનની સાથે બોલ્યા. તો એવા જીણાભાઈ, એના મનમાં એમ થયું કે જે વસ્તુ ભગવાનના ભક્તોના કામમાં ન આવે એ વસ્તુ આપણે શું કામની? વચનામૃતમાં મહારાજે લખ્યું કે પાકો સત્સંગી કોણ કહેવાય? તન મન ધન ધામ કુટુંબ પરિવાર જે છે તે સર્વે ભગવાન અને ભગવાનના ભક્તોને અર્થે કરી રાખે. આ પ્રશ્ન પૂછ્યો છે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજના 2 પ્રશ્નો છે ને એમાં, કે અમે સંસારી હોવા છતાંય અમારું કલ્યાણ ત્યાગીઓની પેઠે કેમ થાય? સંસારી હોય છતાંય તો મહારાજે એમ કીધું પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખવું, અને જો કામ ન આવે તો એનો ત્યાગ કરી દે. એવા જીણાભાઈને એમ થયું. આવા સત્સંગમાં તો અનેક દાખલાઓ થઈ ગયા.